આ જતા કઈક નથી આને કરવો બે ગો ભંગારમાં જતો તો ડબ્બો. અચ્છા જોઈએ ને 2 વાટકા સિમેન્ટના જોઈએ. બરાબર. આજ 4-5 કોણ ખાવતા એનો વારો લીધો. આજ વરે હે ને ખાવાનો પ્રોગ્રામ કરીએ. એ લોટ બાંધવા હોય. અજમા નાખવા પડે. ઘરની ચટણી બનાવી હો. અમારા કારીગરી ઘરની ચટણી બનાવી છે. એ ખોખડા એટલી સીધું સમોસો પડે ગયો એક. રેડી થઈ ગયા ચાલુ. એ નાખેલી. સમોસા બનાવી લીધા હતા મેં ખાઈ ભાઈ ભાઈ રેડ. આ જતા કઈક નથી આને કરવો બે ગો કામ કરવું મારે ખેતરમાં કામ કરવું ને આ બેહું કરવું કા મારે જોવો લ્યો નથી આને કરવા હું કહા કે ખેતરમાં બેલો આકે આવી મેદે નાખીએ તાકે ઈ નથી કરવું કઈ મેં થાય તો લગી કામ નથી કરવું એવા આ કામ કઈક નથી આને કરે જોઈએ જે કામ કરે હું તો કા કે હાથી આકે આવી નથી જવું કે હું ઘડીક કાંકે હાકે નાખી ઘડીક કાંકે ના રહેવા દે મેં થાય તો રાખી મેં થાય પછી કામ ખોટો મેં વળો તો ને ડીઝલ બારવું મળી કે રહેવા દે ભાઈ કંઈક નથી આને આજરું હે કામ કરે જોઈએ. આ હે ને ભંગારમાં જતો તો ડબ્બો. અચ્છા. ને પછી મને મગજમાં આવ્યું કે કૂતરો બિચારો તગારામાં પાણી હોય તો પીવા આવે અને રાત વેચનું ન જડે બિચારાને કોઈ શાહ નાખવા થાય કોઈ પાણી નાખવા થાય ત્યાં આગળ આ ડબ્બો હોય ને કાપે નહીં. આ જતો તો ભંગારમાં તો એમાં આપણે વેસ્ટમાંથી બેસ્ટ કરવાનું હોય તે આથી કાપે નાખ્યો. ઈ ભંગારમાં જવા દેવે ને થોડા બનાવવાની છે કુંડી પાણીની કુંડી. તો એવા આપણે હે ને આ ગાડીઓ જોઈએ એક જ તગારું જોઈએ. આ ભંગારમાં ડબ્બો જતો હતો એક આપણે 2 વાટકા ગાડીઓ તો વચ્ચે એટલું નહીં જોઈએ 2 વાટકા સિમેન્ટના જોઈએ એની થઈ જાય આપણે કુંડી કુતરાન કુંડી કરી ભરવાની છે કુંડી. જોવા તગારું ભરીએ ને તો ઈ કટાઈ ગયું તગારું વાયણા ગોરા ભરીએ ને ના હમણાં ઝાડમાં ખૂંદે નાખે એટલી નાઈ પેક કરી દીધી દોરી બાંધી દીધી એટલે ના ને આ રીતના ભર દેવાનું. યાર પેલા ડબ્બાનું ઠાઠિયું કાપે અને આ રીતના ભર દેવાનું. આપણે આ ઝટકાને જો દોરીઓ બાંધી કુતરો અંદર ન જાય હગે ને ઝાડમાં ભાંગે નાખે બાપ. એટલે આપણે આ રીતના ભર દેવાનું આપણે. તરું પેલા બરાબર તરું ભરાઈ જાય. તરું નથી આના નથી આના ને ધર્મનું કામ. આ તો બરોબર છે પણ આ ને કુતરો હે ને પાણી પીએ કામ બિચારો એ બહાર ધર્મનું કામ છે નથી આના ને. ઈલ ગોરા એના જ છે સ્પેશિયલ બે જો ના પીતો હમણાં બંધ થઈ ગયું. આ ધર્મનું કામ પછી કે રહી હે એમાં તમે દેખો પેલા દેખો મારે જે ઠામ સરવા કામ આ તરું ભરાઈ ગયું હાલો પછી એટલે એ પાછું આ એને અંદર પાછું મૂકી દેવાનું આ બીબું કઈ ઈ થોડો ધરા બોલ્યો થાય જા બીબું મૂકી દેવાનું કી ઈ તરું કઈ પેલા ભેરું તરું તો ભરવું પડે ને કે તરા વગરની કુંડી કાં રાખવું. આ હે ને એ જગ્યાએ થોડું પકોડા આ રાબડું થાકું નીકળી હે નહીં હે આ નીકળી હે નહીં ડબ્બામાંથી કાં ડબ્બામાં નહીં નીકળ્યા અરે ફાટી જવાનું અરે એટલી કામ જોયું आगे आगे देखो कैसे बनता है. कहीं કર્યું ये पत्थरी कुंडी થાય બીજું કઈ નહીં. મોટર કુંડી એટલે પાણી હમે ડોલ પીધા રાખે આપણે આ રીતના રાખી દેવાનું. હે જો આ બીબુ જાવે દીદી કામમાં સકળ બકડા આ રીતના રાખી દેવાનું. હે આપણે બરાબર આ ડબ્બામાં નહીં નીકળે વાનું તો ખામણામાં થયું થાય તો એ આપણે જા આ રીતના ભર દેવાનો કાઢો નીકળે જાય ડબ્બામાં. હા ઓરે હેઠો થોડો પેલી થોડો રાબડું નથી થેકું કામ જોઈએ આપણે કાક કેવી લેવા દે. અર લોહી ગઈ જવાની પછી હુકા હે ખુલી હે તારે આપણે જોઈશું કેવું બને કુંડી. આપણે આ હે ને કુંડી ભરાઈ ગઈ જો એક તગારું ગારિયાને જોઈએ ને 2 વાટકા સિમેન્ટના જોઈએ બરાબર. તો આ હે ને એ આપણે પાકે ત્યાં સુધી વાટ જોઈએ તો કેવી બને કુંડી જોઈએ જાણે. અટાણે ત્યાં ભરી દીધી કાપે ને ડબ્બો ને બધું બરાબર. એટલે આપણી ખાલી અડધી કલાકનું કામ છે. ડબ્બો કાપે ને 1 તગારું ગારિયાનું કરવાનું રહીએ એટલે આપણે ભરાઈ જાય. અને જો આ કાલે છે ને
રંગબેરંગી ખામણા કરી દીધા જો અહીં રંગબેરંગી હો બધા જેની રંગોળી પૂરી જણી એવું થયું હો જો બાકી સારું ફર્યું સારું લાગે બીજું કામ તો હાલો એવું હે ને આપણી કુંડી કરાય અને પછી આજે 4-5 પંખ આવતા એનો વારો લીધો આમ તો ઈ અંદર જવા દીધો આ બે પાછા બંધવાઈ પાછો વાં જવા દીધો અને એ જે રસોડાનો છે એટલે આમાં બનાવવાના છે પેકિંગ ખોવાઈ ગયા તો જા પેકિંગ બનાવવા પેકિંગ કવર પેપર હોય ને એની ત્યાં પેકિંગ બનાવી જાય હા ગોતવાતા ન જવાય બરાબર એટલે આવું હાલે બરાબર ને આજ વરે હે ને ખાવાનો પ્રોગ્રામ કરીએ નવી પ્રોગ્રામ હમણાં આ બટાટા બફા ને આ મસાલા આમાં બધું ચાલુ હોય છે કામગીરી જે બની છે ત્યારે આપણે જોઈએ આગળ કામ બનાવીએ મસાલામાં નાખવાનું બધું મિક્સરમાં દઈ વરિયાળી લવિંગ મેરી ધાણા જીરું આ બધું દરે નાખ્યું મિક્સરમાં ભૂકો કરી નાખ્યો એ મસાલામાં નાખવાનું આપણે બનાવવાના છે સમોસા હા એટલે બટેટા સણા ને વટાણા નાખવાનું એટલે જોજો વિડીયો કી બને સમોસા ને કીમાં બને બટેટા બફાઈ ગયા ને એવું હે ને લોટ બાંધવા બે ઓલી કોર મરચાં કટકી કરે આ મરચાં કટ કેમ બંધાઈ હું આ મસાલો બનાવવા માટે મરચાં અને હે થોડોક સારે નાખીએ હું ને મરચાં મોરેલા આપણે કામ આજે ને હવે યુદ્ધ ને ધોઈલું પડ્યું ખાવા એટલે તમે થોડોક કરવા લગાઈ જો આ લોટ સારે લોટ સારવો પડે કે જે આ મરચાં તીખા કેવા છે ખાવ કા હડકા એક ફેરે ખાઈને દેખાય વાહ એટલે બહુ એ તો જાજે ને મોરમાં નકો મરે રી મોર હાલો આદુ લોટ બાંધવા વચમાં અજમા નાખવા પડે થોડા નાખ જાજા થઈ જાય વાહ એ જે નાખ કરી વાળું થઈ બસ એવાનો એમાં મીઠું નાખ થોડું આપણે રોટલી લોટ બાંધીએ ને લોટ બાંધે મીઠું નાખવું પડે હા પણ નહીં ખાય જો કચ્છી નહીં આવે એટલે હું કારીગર છે કઈ નાખી નાખ બાબા જાજુ નહીં બસ હું કારીગર છે મને આવડતું કેરવે નથી નહીં. એમાં ઈ ખાવે ભરું પણ નહીં ને મારાને જતા કરી દીધું આ સમોસાની આપણી બનાવવાની રીત છે કે આ રીતના લોટ બાંધવાનો બરાબર અજમા છે ને જીરી થોડા થાય ને દેખા આ એક લોટ તૈયાર થયો ને આગળ મસાલો તૈયાર થયો કી પર કલર બટાટા વટાણા સોના ગરમ મસાલો આ ગરમ મસાલો પછી બધાય મસાલા આપણી નાખીએ ઈ પછી ધાણા લીલા આદુ મરચાં એ બધું નાખી દીધું મેરી આપણી મરી ને જી વરિયાળી મરી ને ધાણા જીરા ને ભૂકો દઈ રહ્યો તો મિક્સરમાં એ પણ નાખી દીધો આમાં ચટણી મીઠું હળદર નાખી દીધા ને એવા બે રેડી થયા રોટલી પછી બનાવવાનું. એ રોટલી બનાવવા માંડા હું આગળ રોટલી બનાવી જાહે ને આ ભરી જાહે બસ તરે લીધું ઘરની ચટણી બનાવી હો અમારા કારીગરી ઘરની ચટણી બનાવી છે હાજો. સારું પડે જરીક આ હે ઘરની ઘરની ચટણી હે જો સ્પેશિયલ ઘરની જ્યારે આમાં નાખ્યું લહણ કૂટળે પછી લવિંગ નો ભૂકો ને ગર ને લાલ ચટણી પાવડર એટલું નાખ્યું હવે જે ચટણી બનાવવાનું તો બાકી છે બીજી તો કઈ કે હાલ છે આની હાલો ભરવાનું ચાલુ કરીએ રોટલી વણતા જાય ને ભર જો એવું રોટલી વીણવાનું ચાલુ થયું રોટલી એટલે સમોસાની રોટલી હો જો લાંબી આ લોટ હોય ને મેંદાનો એટલે હટતો જાય હા હાલો જમવા. જો રોટલી વેણાય એ હાલો કેવાક સમોસા બનીએ જોઈએ અમાર બાપો સમોસા વારે અહીં વારવાનું અહીં વારવા અહીં રાખવાનું હે ને ચોટાડી દેવાનું પછી મસાલો ભરવાનો જાય અહીં હે ને ચોટાડી દેવાનું ચોટાડી દેવાનું એટલે મસાલો નીકળે ઈનો એવું હે સમોસાનું મને ખબર હો એ આમાં ભરવાનો મસાલો
કેવા જો આ સમોસો આ કામ હે ઈનો. જો એટલે આમ ભરાઈ ગયા આ અહીંથી જ વાર્યા ને આ સમોસા ને બીબું હે ને જે ઈણીથી કરે જો હલવું પડે ના કારીગર ને એટલે આજથી વારવામાં મૂકું વાર લાગી અહીં બનાવી નાખે ને એટલે સમોસો તૈયાર થઈ જાય સીધે સીધું જો આ વેસ્ટેજમાં નીકળે એ કાઢી નાખવાનું ખખડા એટલી સીધું સમોસું પડે ગયું એક રેડી હાલો જોવો જોઈએ હા એ સુપર થાય બેઠક ના હાથથી વારવા કરતા તો એલા હારા આપણી ટેવ ને એમ હાથથી ને વારવાની એટલી વાર લાગે હું રોટલી બનાવતી જાય ને વારતો જાય ને ભરતો તારે ભૂખ લાગી હોય એ હે ને આપણે કામ પૂરું થવાયું કે સમોસા ભરવાના હે ને આ ભરાઈ ગયા એટલે રેડી થઈ ગયું હા એટલે ભરાઈ ગયું. તેલ મૂકીએ એટલે તરે ને પછી ખાવાના અહીં ન ખવાય હમ. જો એ હે ને તેલની બકડી સડા ગઈ સુલે બરાબર ને એવા જા સમોસા ભરાઈ ગયા બધા સમોસા આ સમોસા જો જો તો ખરી જારિયા એ મશીન થી પાછા અલ્યા બીબે થી કર્યા ને આ બનાવતો તો હાથથી ને આ દેશી અહીંથી જો મેં કોઈ નો મજા આવે. આઈથી નહીં વરે ટ્રાય કરી આ પાછા ઓલી બીબે થી કર્યા આ મસ્ત છે લે એવા આગળ તરા હે ના થાય કાં ચાલુ એ જે નાખે લીધા હે ઓ કાર કલર માં આવે લાઈટ ને સુલે ગાન નથી આવ્યા હા એનો કલર માં આવશે વાર લાગશે એ તો કાં કે એ તરાવવા ચાલુ થયા ભાઈ કારા પાછા રાતા થાય ઈ જોઈએ અમે. વાર લાગશે જો સળે ને આઈ ખાઈ એટલી રાતા આવી જો તારે હા હા અહીંયા એક ઘાણો નાખો જો તરાય તો અમારે એમાં ઉતામરા થાય એમાં બધા જટ થતું નથી ખાવું જટ એક દી ઓળખો હોય તો ન આવે. એ 15 મિનિટ થાય 10-15 મિનિટ લાલ આપણે તો ઉતાવળ નથી કરતા. હાલો એકવાર રેડી તેમ થયું ને કરાય એટલે આગળ આવે જો. મારે થઈ ગયા સમોસા તૈયાર ને ખાવાય બેહેવા માંડ્યા જો સમોસા બનાવી લીધા હતા મેં ઈ ખાઈ ઓહો ભાઈ ભાઈ રેડું આવ્યું જોરદાર હો લ્યો પડે છે રેડું તો જો આવ્યું તે પાણી પાણી હો ફરી એમ પાણી હાલે નીકળ્યા આજે 15 દી માન ખાઈપકો હા જો લ્યો નેવા પડે છે ભાઈ ભાઈ એ જકી હા ઓરો 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 હા ભાગે હા માં જેકી ગુમરે ચડે ગો હા આવતો રે માં આવતો હાલે જો પડે છે જોરદાર હો આ કલાક એક રહી જાય હા આવતો રે બે જા આ 1 કલાક રહી જાય ને તો આગળ ઘણી માંડવીનું દુઃખ બધું ભાંગે પડે ઘણે તો એવા ભગવાન હે જોલ્યો પડે છે ભાઈ ભાઈ રેડું નીકળ્યું જોરદાર આવે છે